છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતા રૂનવાડા ગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માત થતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત થતા બાઇક ચાલકને ઇજાઓ થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો તો ભારદારી વાહનોની ટક્કરે અકસ્માત થતા રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા તો અકસ્માત થતા લોકટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા। જ્યારે ટ્રાફિક પોલીસે ટ્રાફિક હળવો કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। ઓય હીરો આ બાજુ હતો